આણંદ આરટીઓ બહાર નકલી ડોક્ટરના સિક્કાનો ઉપયોગ કરીને ફિટનેસ સર્ટી આપતા હોવાની બાતમી આણંદ એસઓજીને મળી હતી, જેમાં આણંદ એસઓજીએ કાર્યવાહી કરીને એક પિતા પુત્રની ધરપકડ કરી દીધી છે. આપણે જણાવી દઈએ કે આણંદ આરટીઓની બહાર રિઝવાન અને તેનો પુત્ર તે બે ઘણા સમયથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા હતા અને જે આણંદમાં જે લોકો ડોક્ટરના ફિટનેસ સર્ટિફિકેટની લાયસન્સ કઢાવવા માટે જરૂરિયાત પડતી હોય છે તેના નકલી સિક્કાનો ઉપયોગ કરીને તે સર્ટિફિકેટ જે છે અરજદારોને પહોંચાડતા હોવાની બાતમી આણંદ એસઓજીને મળી હતી. સમગ્ર મામલે આણંદ એસઓજીએ કાર્યવાહી કરીને તેને એક વાન ગાડી સાથે અને 85,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી 3 જેટલા સિક્કા અને 27 જેટલી જે છે નકલી સિક્કાનો ઉપયોગ કરીને ઊભા કરેલા સર્ટીઓને જે છે તે ઝડપી પાડ્યા છે અને સમગ્ર મામલે હવે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આણંદ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને મળેલ ચોક્કસ બાતમી અનુસાર આરટીઓ કચેરી બહાર બે ઈસમો એક ઓમની ગાડી GJ23P 3831 નંબર, આ ગાડીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટમાં ગેરકાયદેસર રીતે ડોક્ટરના સહી સિક્કા મારી લાયસન્સ રિન્યૂ કરાવવાની કામગીરી કરે છે. આ આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી દ્વારા રેડ કરતા બાતમી હકીકતવાળા વાહન તથા આ બે ઈસમો નામે રિઝવાન વોહરા તથા રાહિલ વોહરા મળી આવેલા, જેમની ઝડપી તપાસ કરતા ગેરકાયદેસર રીતે બનાવેલ 3 ડોક્ટરના સિક્કા તથા 27 બોગસ સર્ટિફિકેટ મળી આવેલ છે, જે અન્વયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ આણંદ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે. સૌથી પહેલો ગોલ એ જ હશે કે આમાં કેટલાની સંડોવણી છે, કોણ આમાં સામેલ છે અને આની આધારે કેટલા પાસ થઈ ગયા છે સર્ટિફિકેટ્સ, એ અમે અમારા તપાસનો વિષય રહેશે. એમના કહેવા મુજબ પાછલા 1 વર્ષથી આ પ્રકારની કામગીરી ચાલુ છે.